દોસ્તો છેલ્લા કેટલાય સમયથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે। આપણે જાણીએ છીએ ચૈતર વસાવા જેઓ 1 મહિનાથી જેલવાસમાં બંધ હતા। જી હા દોસ્તો, 5 જુલાઈના રોજ એમની ધરપકડ બાદ હવે 5 ઓગસ્ટની તારીખે પણ કોર્ટમાં સુનાવણી ન થઈ આપણે જાણીએ છીએ। અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાગે ફેલાઈ, જેમાં બતાવવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ગઈકાલે મોટો નિર્ણય આવી શકે એમ હતો, કારણ કે 5 ઓગસ્ટના રોજ તારીખ જે છે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ આખરે હવે સુનાવણીની તારીખ લંબાવાઈ છે। શું છે હકીકત અને હવે શું નવા જૂનીના એંધાણ છે, જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં વાત કરીએ ગઈકાલની, તો મોટો નિર્ણય આવી શકે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી, પરંતુ વાત એવી સામે આવી કે હવે 13 ઓગસ્ટ, જી હા દોસ્તો 13 ઓગસ્ટની તારીખ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સમાચાર આવતાની સાથે જ ડેડિયાપાડાની જનતા, એમના સમર્થકો અને ચાહક મિત્રોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેટલાય દિગ્ગજ નેતાઓ આવ્યા, એમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હોય, ભગવત માન હોય, એમના સહિત અનેક દિગ્ગજ નેતાઓનું મહાસંમેલન પણ આયોજિત થયું। એમની વિડીયોઝ અને તસવીરો પણ સામે આવી, પરંતુ દોસ્તો નિર્ણય છે બદલાઈ ગયા છે અને હવે નવા જૂનીના એંધાણની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી, ત્યારે એવા સમાચાર સામે આવતા કે હવે એમનો જેલવાસ છે લંબાયો છે, એટલે કે કોર્ટ દ્વારા સુનાવણીની તારીખ લંબાવાઈ છે, કારણ કે સુનાવણીનો સમય પૂર્ણ થઈ જતાં હવે 13 ઓગસ્ટના રોજ મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે ખબર પડશે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જનતાના જે સેવક છે, ધારાસભ્ય છે ચૈતર વસાવા, એને જામીન અરજી જે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે એ મંજૂર થશે કે પછી ના મંજૂર। તો દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે ચૈતર વસાવા જ્યારથી જેલમાં બંધ છે ત્યારથી જ એમના સમર્થકોમાં ભારે રોષનો માહોલ છે। આ રોષ દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો હતો। કેટલીક વખત તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઘણી બધી ઓફર્સ પણ મળી, એમને માફીની ઓફર પણ મળી, જો માફી માગે તો એમને જેલવાસ મુક્તિ પણ મળે એમ હતી, અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની જરૂર પણ નહોતી પડવાની, અને હાઈ કવરેજ અને હાઈ કમાન્ડમાંથી જે આદેશ હતા એના પ્રમાણે એમનું મહાસંમેલન પણ આયોજિત થયું, પરંતુ જે ન્યાયના હાથમાં જે છે, હાઈકોર્ટના હાથમાં નિર્ણય છે એ હવે 13 ઓગસ્ટના રોજ જાહેર થશે। ત્યારે દોસ્તો ચૈતર વસાવાની ધરપકડ અને સમગ્ર ઘટનાના વળાંક વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।